ભાવનગરના કુંભારવાડા શીતળામાની ડેરી પાસે ટુ વ્હીલર અને મહાનગરપાલિકાના ડમ્બલબેલ ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના કુંભારવાડા વિસ્તારની અંદર આવેલ શીતળામાના મંદિર પાસે આજરોજ બપોરના સુમારે ટુ વ્હીલર અને મહાનગરપાલિકાના ડમ્બલબેલ વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેની અંદર ટુ વ્હીલર ચાલકને ગંભીર ઈજા થવા પામી હતી અને તેમને તાત્કાલિક સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અને લોકચર્ચાનો વિષય તો એ હતો કે મહાનગરપાલિકાની આ ડમ્બલબેલની અંદર જે ડમ્બલબેલ ચાલક એટલે કે ડ્રાઈવર જોવામાં સાવ નાની ઉંમરનો દેખાતો હતો અને આ ડ્રાઈવરની પાસે શું ડ્રાઇવિંગ લાઇસન્સ હશે, આ ડ્રાઈવર ક્યાંનો હશે અને આ ડ્રાઈવરને કોણે રખાયો હશે, એ ખાસ ચર્ચાનો વિષય લોકોમાં બન્યો હતો અને આની તપાસ ચોક્કસ થવી જોઈએ તેવું પીડિતાના પરિવારો દ્વારા જણાવવામાં આવ્યું હતું। તંત્રી જાહિદ મદ્રા, સંધિ જાગૃતિ ન્યૂઝ, ભાવનગર। મારું નામ વિજય ભરતભાઈ કાનાણી, કુંભારવાડા માડિયા રોડ રહું છું ને આ ટેમ્પલ બેલવાળા જે ભાઈ છે બરાબર છે, જે નાનો અમથો છોકરો છે, જે મારો ભાઈ અને ભાણીઓ બંનેને એક સાથે ઉડાડેલ છે કુંભારવાડા માડિયા રોડ શીતળામાની દેરી પાસે। એમાં એવું છે કે જે એ માણસને જેને જોવામાં આવ્યો ને તો એ સાવ નાના એવો વ્યક્તિ લાગે છે, એનો ફોટો પણ મેં પાડેલો છે બરાબર છે। અને એમાં એવું છે કે આની પાસે લાઇસન્સ છે કે નથી બરાબર છે, એની માટે જાણ કરવાની કે તમે લાઇસન્સની તપાસ કરો। આમાં તો અત્યારે આ મારો ભાઈને ભાણીઓ ઉડ્યા છે, કદાચ આ રીતે લાંબો સમય ચાલશે તો પછી આમાં અવનવી દુર્ઘટનાઓ બનતી રહેશે। ક્યાં ઘટના બની? કુંભારવાડા શીતળામાની દેરી પાસે એક્ઝેક્ટ। હા, જેમને વાગ્યું છે તમારે શું થાય? એ મારો એક ભાઈ છે, મોટો ફઈનો દીકરો, અને એક છે મારો ભાણિયો। એનું શું નામ છે? એકનું છે મકવાણા રાકેશ ગગજીભાઈ અને એક શૈલેષ જમોળ ઈશ્વરભાઈ। એને ક્યાં વાગ્યું છે? એકને હાથમાં વાગેલું છે અને એકને પગમાં વાગેલું છે અને એકને માથામાં પણ વાગેલું છે। એટલે કોના દ્વારા અકસ્માત કરવામાં આવ્યો? અકસ્માત આ ટેમ્પલ બેલ જે મહાનગરપાલિકાનું છે તેને